તો આજે ગાંધીનગરમાં ક્રાઇમ કોન્ફરન્સ મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ મળશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કોન્ફરન્સમાં સામેલ કે જ્યાં આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓ પણ ભાગ લેશે। પછી પહોંચે હવે એની અંદર તમે શું કરી શકો એ તો જાણકારી થઈ જાય, પછી જાણકારી થઈ જાય, આપણે એના એક્શને કરીએ, બધું કરીએ પાછળથી, પણ એના પહેલા આપણને જો ઇન્ટેલિજન્સ છે, એટલે ઇન્ટેલિજન્સ મીન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે। કોઈ પણ ક્રાઇમમાં પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે। એ જ આપણી આઈડી। પ્રજા તમને કોઈ બી આઈને ગમે ત્યારે કંઈક કહી જાય, ઝડપથી કહી જાય, કામ કેમ કહી જાય તમને, તો કે ભાઈ તમારામાં વિશ્વાસ છે, તમે તરત એક્શન કરશો। એ વિશ્વાસ પડી જાય તો આ ક્રાઇમ, કોઈ પણ ક્રાઇમ આપણે સારી રીતે એને કંટ્રોલ કરવામાં અથવા તો એને નાબૂદ કરવામાં આપણને ખૂબ ફાયદો થાય। ડ્રગ્સમાં પણ આપણે તો એવું જ કહીએ છીએ, કારણ કે ડ્રગ્સ એક નાના ઉંમર, એવી ઉંમરના લોકો, છોકરા હોય કે છોકરી હોય, તો એ એવી ઉંમર છે કે એની અંદર એ લોકોને સજા કરતા પ્રેમથી કેવી રીતે પાછા વાળી શકાય એના માટેના ઉદાહરણરૂપ કાર્ય શું હોઈ શકે એના ઉપર પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાર મૂક્યો છે। તો એની અંદર પણ આપણે ખૂબ સારું કામ કરવાની જરૂર છે, કારણ કે આ એક એવું ક્રાઇમ છે કે જેમાં સજા કરતા મારો વિચાર એવું કે છે કે ભાઈ જેટલા બને એટલા એમને આની અંદરથી બહાર કાઢવાના ઉદાહરણરૂપ જે પણ દાખલા હોય એ જો દીકરા દીકરીઓને સામે તો મને લાગે છે ત્યાં સુધી એની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય। બાકી તો ઘણા બધા મુદ્દા તમે ચર્ચા કરવાના છો, અને હું ચોક્કસપણે એવું માનું છું કે જે વિકાસ સહાયથી હોય કે ખરેખર રિયલમાં ગુજરાતનો વિકાસ હોય, એ બંનેમાં ગુજરાત જે આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એમાં જો પાયાની કોઈ કામગીરી હોય તો એ તમારા બધાની છે। એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે ગુજરાતનો જે વિકાસ, ડેવલપમેન્ટ દરેક દિશામાં થઈ રહ્યો છે એની અંદર જે ગ્લોબલ કંપનીઓ પણ અહીંયા આવે છે એનું કારણ કે એમને સલામતી છે, શાંતિ છે, કોઈ જાતની કનડગત નથી થતી, અને એ વિશ્વાસ આપણે સંપાદન તમારા થકી કરી શક્યા છીએ એના માટે અમને પણ ગૌરવ છે આપણા ઉપર। આપ હજુ પણ વધુ ને વધુ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરી અને વધુ ને વધુ પ્રજાજનોની સારી સેવા થઈ શકે એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ। એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।